રાજ્યમાં ગરમીની પરિસ્થિતિ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હજુ પણ આગામી 24 કલાક ગરમીનું જોર યથાવત રહેશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તો 10 એપ્રિલ બાદ ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થશે। અંદાજે 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે, તેથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આગામી 48 કલાક દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે, તેથી દરિયામાં ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। अगले 24 घंटा तक तापमान ज़्यादातर परिवर्तन नहीं रहेगी, ऐसा स्थिति रहेगी। उसके बाद लेकिन 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर राज्यों में डाउन होने का संभावना है। और जो आज का गुजरात स्टेट का जो तापमान रहने का पूर्वानुमान दिया गया है वो है 41 टू 45 डिग्री सेंटीग्रेड के आसपास। ભૂલ ન કરતા ગરમી હજુ પીછો નહીં છોડે। 24 કલાક બાદ ગરમીમાં રાહત તો મળશે, પરંતુ ફરી આવી શકે છે આકરી ગરમીનો રાઉન્ડ। ભારતીય હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી છે। 14 થી 15 એપ્રિલથી ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીકળી જતા ફરી ગરમીનો મારો જોવા મળશે। પશ્ચિમ રાજસ્થાન સહિતના ભાગોમાં ફરી હવે તાપમાન વધશે અને આકરી ગરમી સહન કરવાનો વારો આવી શકે છે। हमारा यही था कि जो हीट वेव है मेजरली आज तक ही रहने का अनुमान है नॉर्थ वेस्ट इंडिया में। अगर आप गुजरात की बात करें या मध्य प्रदेश की करें, वहां आने वाले 2 दिनों में मेजरली रहेगी। अगर आप गुजरात स्टेट की बात करें, वे काफी दिनों से हमारा रेड अलर्ट चल रहा था, वो आज हमने ऑरेंज अलर्ट किया है। और कल वहां पे कहीं ना कहीं एक आधा स्टेशन हो सकता है कि हीट वेव की ग्रिप में आ जाए। उसके बाद वहां भी टेम्परेचर्स में सिग्निफिकेंट इंप्रूवमेंट होने का अनुमान है। उसके बाद हमारा यह है कि एक फ्रेश स्पेल ऑफ हीट वेव, जैसे WD निकलेगा 3-4 दिन टेम्परेचर गिरेंगे, एक फ्रेश स्पेल ऑफ हीट वेव फिर दोबारा से आ सकता है। 14 ऑनवर्ड्स 14-15 को वेस्ट राजस्थान में हीट वेव कहीं ना कहीं आइसोलेटेड पॉकेट्स में हो सकता है, और पंजाब हरियाणा में भी आइसोलेटेड पॉकेट्स में हीट वेव रहने का अनुमान है। રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે અને 12 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। 45.2 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે। અમરેલીમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું, તો આ તરફ ડીસામાં 43.6 ડિગ્રી તાપમાન, તો અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું, તો વડોદરા શહેરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પોરબંદર અને ગાંધીનગરમાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ભુજમાં 42.9 ડિગ્રી, જ્યારે ભાવનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કંડલા અને સુરતમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અંબાલાલની વરસાદ અને ચક્રવાતની આગાહી કરવામાં આવી છે। 1965, 2005, 2006 જેવું રહી શકે છે ચોમાસું। નબળું નહીં રહે, પણ પાછોતરો વરસાદ વધુ રહેશે તેવું કહેવામાં આવ્યું છે। ચોમાસું સારું હોવા છતાં અલગ અલગ ભાગોમાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। 2006-2007 જેવું રહેવાની શક્યતા ગણી શકાય, અને ક્યારેક 1966 જેવું રહેવાની શક્યતા ગણી શકાય, પરંતુ ચોમાસું એકંદરે નબળું રહેવાની શક્યતા નથી। આમ છતાં પાછોતેર વરસાદ થોડોક વધારે પડવાની શક્યતા રહેશે, અને ચોમાસું ભિન્ન ભાગોમાં ક્યાંક વધારે વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ રહેવાની શક્યતા રહી શકાય। તો આ તરફ અંદમાનમાં 22 અને 27 મે વચ્ચે ભારે વરસાદ થશે। મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડું બનશે। અરબ સાગરમાં 10 મે થી 15 જૂન વચ્ચે વાવાઝોડું બની શકે છે। અરબ સાગરમાં બનેલું વાવાઝોડું ઓમાન સમેત અલગ અલગ 4 થી 5 ભાગોમાં ફંટાઈ શકે છે। 48 કલાકમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહે છે, જેમાં પવન, ગાજવીજ અને આંધી સાથે બનાસકાંઠાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને પાલનપુરના ઉપરાંત પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લીમખેડાના ભાગો, વડોદરાના ભાગો, આણંદના ભાગો
રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, મોરબીના ભાગો, કચ્છના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ અને આંધી સાથે ક્યાંક હળવા છાંટા-છૂટી કે વરસાદ થઈ શકે છે. આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ઘાતક આગાહી કરી. ગુજરાતમાં ગરમી વચ્ચે ફરી વાદળો વરસાદ લઈને આવવાના છે. ફરી ખેડૂતો માટે ઘાતક દિવસો આવવાના છે. પાક પર ખતરો મંડરાવાનો છે. બીજી તરફ કાળઝાળ ગરમીમાં શેકાતા લોકોને રાહત મળવાની છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ખેડૂતોની ચિંતા વધારવાની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ ગુજરાતવાસીઓએ આગ ઝરતી ગરમીમાંથી રાહત મળશે. આવતીકાલથી ગરમી ઘટશે. 11 થી 15 એપ્રિલ સુધી તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેશે. સાથે જ વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર ભારત પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાશે. બંનેની અસરના કારણે ગુજરાતના હવામાનમાં મોટા બદલાવ આવશે. 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. આવનારા દિવસની અંદર હવામાનમાં એક મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે. હવામાનમાં ઘણા બધા ફેરફારો થાય તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીની અંદર અત્યારે એક હળવું દબાણ રચાઈ રહ્યું છે. એ સાથે ઉત્તર ભારતના ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ બંને પરિબળોને કારણે ગુજરાતના તાપમાનની અંદર ઘટાડો થાય. અમદાવાદમાં નકલી લાયસન્સ કેસમાં વધુ 18 પકડાયા છે. અત્યાર સુધીમાં 25ની ધરપકડ થઈ ચૂકી છે. તો મુખ્ય આરોપીઓ નાગાલેન્ડ અને મણિપુરથી નકલી લાયસન્સ બનાવીને ચલાવતા હતા કૌભાંડ. 7 લાખથી 20 લાખ સુધી રકમ વસૂલી કરતા હતા. આ તરફ આ મામલે મોડી રાત સુધી એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આરોપીના ઘરે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આરોપી અર્જુનને લઈ પોલીસે તપાસ શરૂ કરી. આરોપીના ઘરે સર્ચ કરવામાં આવ્યું તો આરોપીઓ ભેગા મળીને નાગાલેન્ડ અને મણિપુરનું નકલી લાયસન્સ આપતા હતા. કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ હથિયાર લાયસન્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી ઓલ ઇન્ડિયા પરમિટના લાયસન્સ મોટી રકમ આપી મેળવવામાં આવતા હતા. તો સુરત શહેરના ગન હાઉસના સંચાલક અને તેમના મળતિયા દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. હથિયાર વેચાણનો પરવાનો ધરાવનાર ગજાનંદ ગન હાઉસ દ્વારા પણ 51 જેટલા હથિયાર નાગાલેન્ડ રાજ્યમાંથી લાયસન્સ અપાવ્યા હોવાનો ખુલાસો થયો છે. તો ગજાનંદ ગન હાઉસના માલિક પાસેથી 16 હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે કુલ 20 હથિયાર 93 કારતૂસ તેમજ અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તો નાગાલેન્ડથી બોગસ હથિયાર લાયસન્સ મેળવવામાં કેસમાં 17 લોકોની સંડોવણી બહાર આવી છે. જૂના લોકો પાસે લાયસન્સ હતા, ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા, જેની મોટી ઉંમર થઈ ગઈ. એમાં રિટેનર તરીકે અમુક લોકોના નામ નાખવામાં આવેલા, જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય છે. अब नवा लाइसेंस માટે हमारी जो टीमों ત્યાં નાગાલેન્ડમાં છે, जो અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે જો સંકલનમાં છે. પંચમહાલમાં વધુ એક લાંચા અધિકારીનો પર્દાફાશ થયો છે. નાયબ મામલતદાર 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે. તો સેવક પણ લાંચ લેતા ઝડપાયો છે. ગોધરા પ્રાંત કચેરીના નાયબ મામલતદાર ઝડપાયા છે. વાંધા અરજીના નિકાલ માટે લાંચ માંગવામાં આવી હતી. તો મામલતદારે 2.5 લાખની લાંચ માંગી હતી. વડોદરામાં ભાયલી વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી છે અને ખેતરમાં આગ લાગતા મોટું નુકસાન સર્જાયું છે. ખેતરમાં કરેલા સરગવાની સિંગના પાકને નુકસાન સર્જાયું છે. મુખ્ય માર્ગ પર આવેલા ખેતરમાં અચાનક આગ લાગતા રાહદારીઓ ચોંક્યા હતા. જોતજોતામાં આગ ખેતરની ચારે તરફ પ્રસરી ગઈ હતી. તો ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. તો આગ લાગવાની આ ઘટના સામે આવી છે અને એકાએક ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે રાહદારીઓ ચોંકી ઉઠ્યા હતા કે કયા કારણોસર આગ લાગી છે તે હજુ કારણ અકબંધ છે. બીજી તરફ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. સુરેન્દ્રનગરમાં દાદાને આખલાએ જીવતા જીવ યમદૂતના કરાવી દીધા દર્શન. સુરેન્દ્રનગરના પાટડીમાં કઈ હદે આંખલાનો આતંક છે જુઓ.
પાટડી તાલુકાના કમાલપુર ગામમાં રખડતા ઢોરના કારણે એક દાદાને ધોળા દિવસે જીવતે જીવ યમદૂતના દર્શન થઈ ગયા. 82 વર્ષીય ઈશ્વરભાઈ પટેલ સવારે 10 વાગે શક્તિ માતાજીના મંદિર પાસે પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન એક માતેલા સાંઢે પાછળથી હુમલો કરી તેમને સિંગડામાં જોઈને જોરથી ઉછાળ્યા હતા. આ ઘટનામાં વૃદ્ધને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ. તેમને તાત્કાલિક વિરમગામની શાલિગ્રામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની વસ્ત્રાલ સ્થિત સારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઈશ્વરભાઈ રોજની જેમ સવારે ચાલવા નીકળ્યા હતા ત્યારે એક આંખલા પાસે ચાલતા ચાલતા પહોંચ્યા. અચાનક જ આંખલો ભૂરાયો હતો. દાદાને શિંગડા ભરાવી હવામાં ઉછાળ્યા. આંખલાએ એવો હુમલો કર્યો કે થોડી વાર સુધી દાદા ઊભા ન થઈ શક્યા. ત્યારે પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અમદાવાદના પાલડીમાં કપિરાજે કહેર મચાવ્યો છે. 72 કલાકમાં 20 લોકો પર કર્યો હુમલો. હાથમાં લાકડી, મનમાં ભય, આંખોમાં ડર, કપાળ પર ચિંતાની લકીર. બચવા દોડાદોડી અને ઘરની બારી બારણા બંધ કરતી મહિલાઓ. આ ખોફના દ્રશ્યો છે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા નવપત સોસાયટીના. ભયનું કારણ છે કપિરાજ. આ વિસ્તારમાં કપિરાજે એવો કહેર મચાવ્યો કે માત્ર 72 કલાકમાં જ 20થી વધુ લોકો પર હુમલો કર્યો. સોસાયટીના લોકો ઘરની બહાર દેખાઈ જાય એટલે કપિરાજ જાણે તેમનો શિકાર બહાર આવ્યો હોય તે રીતે પાછળ દોડે છે. કોઈના પગે બચકા ભરે છે તો કોઈના હાથમાં લોકોને લોહીલુહાણ કરી મૂકે છે. વહેલી સવારથી વાનર સેના સોસાયટીને બાનમાં લે છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોને ઘરની બહાર નીકળવું હોય તો જીવનો ખતરો સતાવી રહ્યો છે. દહીં, દૂધ લેવા કે સવારે બાળકોને સ્કૂલે મૂકવા જતાં પણ ડર લાગે છે. લોકો કપિરાજથી બચવા હવે લાકડીઓ લઈને નીકળે છે. મહિલાઓ હોય કે પુરુષો, બાળકો બધા હાથમાં લાકડીઓ સાથે રાખે તો જ કપિરાજથી બચી શકે, નહીં તો વાંદરાઓ ટોળી કરી અને તૂટી પડે છે. સ્થિતિ એટલી ખરાબ છે કે કોઈના ઘરની બારી ખુલ્લી હોય તો ઘરમાં પણ એન્ટ્રી મારી દહેશત ફેલાવે છે. કપિરાજના ડરથી લોકો પોતાના ઘરની બારી બારણા પણ ખોલી શકતા નથી. ત્યારે હવે આ સોસાયટીને કપિરાજના આતંકથી છોડાવવા લોકોએ માંગ કરી છે. મોરબીમાં પાણી મુદ્દે મહિલાઓ બની રણચંડી. વિરોધના દ્રશ્યો છે મોરબીના. અહીં ઉનાળો આવતા જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. જનકપુરી સોસાયટીમાં પાણીની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે. સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે મહિલાઓ રણચંડી બની હતી. ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે લોકો મનપા કચેરીએ પહોંચ્યા. અહીં મહિલાઓએ પાણી આપોના નારા લગાવ્યા. થાળી વગાડી કચેરી ગજવી હલ્લા બોલ કરવો પડ્યો. તંત્રની બેદરકારીના કારણે લોકોને ધૂમધકતા તાપમાં પાણી માંગવા માટે કચેરીઓ સુધી જવા મજબૂર થયા. પાણી મુદ્દે આવેદનપત્ર આપ્યું. મહત્વનું છે કે જનકપુરી સોસાયટીમાં પાણી ન આવતું હોવાથી અનેક લોકોએ પોતાના ખર્ચે જેમ તેમ કરીને બોરવેલ કરાવ્યા. પરંતુ ઘણા એવા પરિવારો છે જેને બોરવેલના ખર્ચ પોસાય તેમ નથી અને તેઓ આ કાળઝાળ ઉનાળામાં પાણી વગર રખડી પડ્યા છે. યુદ્ધ જહાજ સુરતની 2000 કિલોની રેપ્લિકા સુરતના ડુમસમાં મૂકવામાં આવશે. સીફેસ પ્રોજેક્ટ સ્થળે 5000 કિલો વજન ઝીલી શકે એવું ફાઉન્ડેશન તૈયાર થશે તો 30 લાખના ખર્ચે 2 નંગ પાઇલ સાથેનું ફાઉન્ડેશન તૈયાર કરવામાં આવે છે. મહત્વનું છે કે યુદ્ધ જહાજને ટાંકીને વડાપ્રધાને સુરતના વખાણ કર્યા હતા. રેપ્લિકા માટે સીફેઝ પ્રોજેક્ટ સ્થળે 5000 કિલો વજન ઝીલી શકે તે પ્રકારનું કામ કરવામાં આવ્યું છે. મોંઘવારીના માર વચ્ચે સિંગતેલમાં ડબ્બે 50 રૂપિયાનો ઘટાડો. મોંઘવારીમાં પીસાતી ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. મંદી વચ્ચે ખાદ્યતેલના ભાવમાં ભારે કડાકો આવ્યો છે. સિંગતેલમાં ડબ્બે 50 રૂપિયાનો ઘટાડો થયો. કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 40 રૂપિયા ઘટ્યા. હવે સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 2490 રૂપિયા થયો. કપાસિયા તેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2220 રૂપિયા થયો. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડબ્બામાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો. આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવ હજુ પણ ઘટે તેવી શક્યતા છે. ગરમીને કારણે ખાદ્યતેલની ડિમાન્ડ ઘટી છે. સરકારે ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળી વેચવા કાઢી અને ખેડૂતો પાસે ગત સિઝનની મગફળીનો સ્ટોક પડ્યો હોવાથી ભાવ ઘટ્યો છે. બીજી તરફ આ વખતે મગફળીનું ઉત્પાદન વધારે હોવાથી સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. 12 એપ્રિલ ચૈત્રી પૂર્ણિમાના રોજ હનુમાન જયંતિ છે અને કષ્ટભંજન દેવના જન્મદિવસની ઉજવણી માટે બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે શનિવારના દિવસે હનુમાન જયંતિનો મહાસંગમ છે, જેને લઈ ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે. લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો સાળંગપુર ધામ આવી શકે છે, જેના માટે મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તો તમામ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
લાખો શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવી શકે છે અને તેને લઈને જ સુઘડ આયોજન કરવામાં આવ્યું છે. તો મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. ચૈત્ર સુધી પૂર્ણિમા અને દાદાનો જન્મોત્સવ ને પાછો શનિવાર ભેગો છે અને ત્યાર પછી શણગાર આરતી થશે. ત્યાર પછી ચોકની અંદર ભવ્ય મોટી જબર કેક કાપી અને ફુગ્ગા ઉડાડીને દાદાનો આપણે સૌ જન્મોત્સવ અને સેલિબ્રેશન કરીશું. નર્મદા પરિક્રમામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો. નર્મદા મૈયાની ચાલતી પરિક્રમામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો. નર્મદા નદીની પરિક્રમા કરવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા. ત્યારે ભક્તોને રસ્તામાં કોઈ અગવડ ન પડે તે માટે રસ્તામાં સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા નર્મદા પરિક્રમા કરતા લોકો માટે અનોખી સેવા કરવામાં આવી રહી છે. જય ભોલે ગ્રુપ દ્વારા પણ અનોખી સેવા ચાલુ છે. છેલ્લા 4 વર્ષથી જય ભોલે ગ્રુપ ધૂમધકતા તાપમાં ખડે પગે 24 કલાક 30 દિવસ સુધીની વિનામૂલ્યે ચા, નાસ્તા, ભોજનની સુવિધાઓ આપે છે. 10 દિવસમાં 7000 કિલો અનાજ, 1200 લીટર દૂધ અને 1400 કિલો શાકભાજી વપરાઈ ગયું છે. પરિક્રમાને 10 દિવસ થયા છે અને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ પરિક્રમાવાસીઓએ ચા, નાસ્તા, ભોજનની સુવિધાનો લાભ લીધો છે. જોકે પરિક્રમાવાસીઓ પણ તંત્ર અને સેવાભાવી સંસ્થાઓની સુવિધાઓથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જય ભોલે ગ્રુપની સેવાના આયોજક કલમ વસાવા અન્ય લોકો માટે પ્રેરણા બન્યા છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. વડોદરા શહેરમાં રફતારના રાક્ષસો બેફામ થઈ ગયા છે. જાણે દરરોજ કોઈને ટક્કર મારે છે. ત્યારે આ વખતે ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે કાર ચાલકે આતંક મચાવ્યો. મોડી રાત્રે ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી કારે રસ્તામાં પાર્ક કરેલી કારની પાછળથી ટક્કર મારીને અચાનક પલટી ખાઈ ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે એક કાર પૂરપાટ આવી રહી છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને રોડની સાઈડમાં પાર્ક કરેલી કારે ટક્કર મારી અને બાદમાં મારુતિ બ્રેઝા કાર કાગળની જેમ પલટી ગઈ. 3 થી 4 ગોથા મારી ડિવાઈડર પર ચડી ગઈ. અકસ્માત સર્જાતાની સાથે ઘટનાને લઈને લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું. લોકોએ ભેગા થઈને કારને ધક્કો મારીને ડિવાઈડર પરથી સીધી કરી હતી. અકસ્માત સમયે કાર ચાલક પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે જઈ રહ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા. ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર ચાલકની અટકાયત કરી તેની પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તો બીજી તરફ કાર ચાલકની પત્નીને બેજવાબદારીપૂર્વક કહ્યું કે નશામાં હતો તો શું થયું, કોઈને કશું થયું, જેને પગલે સ્થળ પર હાજર સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો. લોકોએ માંગણી કરી હતી કે કાર ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસે ચાલકનું મેડિકલ ચેકઅપ કરાવ્યું. જો નશામાં હશે તો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધાશે. સુરેન્દ્રનગરના પાટડીમાં કઈ હદે આંકલાનો આતંક છે જુઓ. પાટડી તાલુકાના કમાલપુર ગામમાં રખડતા ઢોરના કારણે એક દાદાને ધોળા દિવસે જીવતે જીવ યમદૂતના દર્શન થઈ ગયા. 82 વર્ષીય ઈશ્વરભાઈ પટેલ સવારે 10 વાગે શક્તિ માતાજીના મંદિર પાસે પગપાળા જઈ રહ્યા હતા. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફર્યું તંત્રનું બુલડોઝર તેમજ વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સલીમ માણેક નામના હિસ્ટ્રી શીટરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સલીમ માણેક વિરુદ્ધ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં ગેરકાયદેસર હથિયાર, પ્રોહિબિશન, મારામારી સહિતના ગુના સામેલ છે. પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 જેટલા ગુનાઓ કરનાર અસામાજિક તત્વ સલીમ કાસમ માણેક કે જેણે રેલનગર વિસ્તારમાં આરએમસી અંતર્ગતની સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી ઓડિયો બનાવી, તબેલો બનાવી અને દબાણ કરેલું હતું અને સાથે સાથે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ આ જગ્યા પર ચાલુ રાખતો હોય એવું ધ્યાન પર આવતા આરએમસી અને પીજીવીસીએલ સાથે સંકલન કરી તેનું વીજ કનેક્શન દૂર કરવાની અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું તંત્રનું બુલડોઝર અને ખંભાળિયામાં સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. તેમજ લલિયા ગામના બુટલેગર રાહુલ ધારાણીનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે અને સરકારી જમીન પર બનાવેલ ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યું છે. તો ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સરકારી જગ્યા પર ગેરકાયદેસર મકાન બનાવી દેવામાં આવ્યું હતું, તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભાજપના કોર્પોરેટરના પતિની દાદાગીરી સામે આવી છે. કોર્પોરેટરના પતિએ પાલિકાના એન્જિનિયર પર હુમલો કર્યો છે. તો હરણી એરપોર્ટથી અમિતનગર સર્કલ વચ્ચે વાલ બદલવાની કામગીરી દરમિયાન ઘટના સર્જાઈ હતી. કોર્પોરેટર પ્રફુલાબેન જેઠવાના પતિ રાજુ જેઠવા વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ ગયા હતા. તેમજ આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રી પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. બબાલનો વિડીયો પણ કેમેરામાં કેદ થયો છે. કોર્પોરેટર અને તેમના પતિ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા કેમેરામાં કેદ થયા હતા. જે બાદ પાણી પુરવઠા શાખાના કર્મચારીઓ કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સમગ્ર મામલે સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રફુલાબેન જેઠવા, એમના હસબન્ડ રાજુભાઈ જેઠવા અને એમના સાથે એક કાર્યકર્તા આવે છે અને અમારા સ્મિતેશભાઈ પટેલ સાહેબ છે નાકાઈ, એમના સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવા માંડ્યા, હેલફેલ બોલવા માંડ્યા. એટલે પહેલાં સાહેબે પણ રેજિસ્ટ કર્યું અને પછી મેં પણ કીધું કે તમે શાંતિથી વાત કરો, તમારો થોડો ટોન વ્યાજબી નથી, પ્રોપર શાંતિથી તમે વાત કરો, આવી રીતે તમે વાત ના કરો. એના અંદર એમના હસબન્ડ જે છે એ ઉશ્કેરાઈ ગયા અને એમણે હુમલો કર્યો. બેને એમનું લોકેશન પૂછીને અને જે સ્થળે કામગીરી કરતા હતા તે સ્થળે બેન અને એમના હસબન્ડ અને બીજા એક સભ્ય આવેલા હતા અને આ કામગીરી બાબતે અને ટેન્કરની અન્ય એક રજૂઆત હતી એ બાબતે એમની સાથે થોડી માથાકૂટ થઈ હતી. જેમાં સ્ટાફ તરફથી પણ તેમને મર્યાદામાં રહીને વાતચીત કરવા માટે અને એના માટે જણાવેલું હતું, પરંતુ એ મર્યાદા રહી નહીં અને કાઉન્સિલરશ્રીના પતિ દ્વારા અમારા એન્જિનિયર પર સ્ટાફ પર હાથ ઉપાડેલો છે. મારા જોડે જેમ તેમ વર્તન કરવા માંડ્યા, અસભ્ય વર્તન હતું. એટલે મારા સાથી એન્જિનિયરે કહ્યું કે તમે શાંતિથી વાત કરો, તમારું સમસ્યાનું નિરાકરણ અમે લાવીશું. પણ એ સમજ્યા નહીં અને એમના જે હસબન્ડ હતા રાજુભાઈ જેઠવા, તે અમારા સાથી કર્મચારી ઉપર હુમલો કરવામાં આવે છે, લાફા મારવામાં આવે છે. વડોદરા જીમર્સ હોસ્પિટલમાં દર્દીઓ માટેની વ્હીલચેર બની કચરા ગાડી. તમે હોસ્પિટલમાં વ્હીલચેર પર દર્દીઓને બેસાડીને લઈ જતા જોયા હશે, પરંતુ વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલમાં દર્દીઓ માટેની વ્હીલચેર કચરાની ગાડી બની. જી હા, હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના સ્ટાફે દર્દીઓની વ્હીલચેરને કચરાની ગાડી બનાવી દીધી. કચરો ફેંકવા માટે કંઈ ન મળતા વ્હીલચેરમાં કચરાના પોટલા રાખી કચરો ફેંકવા માટે જતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. એક વ્હીલચેર નહીં, 2 થી 3 વ્હીલચેરમાં સ્ટાફ કચરો લઈને જતા નજરે પડ્યા. તંત્રના પાપે દર્દીઓને વ્હીલચેર માટે ફાંફા મારવા પડે છે. બીજી તરફ સફાઈ કામદારો વ્હીલચેરનો કચરા પેટીની જેમ ઉપયોગ કરી રહ્યા છે. સફાઈ કામદારોની કરતૂત કેમેરામાં કેદ થઈ છે. ત્યારે આવા કર્મચારીઓ સામે પગલાં ભરવા પણ માંગ ઉઠી છે. 12,000ની ખાનગી નોકરી કરતા યુવકને આઈટીની 36 કરોડ રૂપિયાની નોટિસ મળી. સાબરકાંઠામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠાના રતનપુર ગામમાં રહેતા એક યુવકને આવકવેરા વિભાગે કરોડો રૂપિયાની નોટિસ ફટકારી છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાન પર 36 કરોડની આવકવેરા વિભાગની નોટિસ આવતા ચકચાર મચી ગઈ છે. રતનપુર ગામે આવાસ યોજનાના ઘરમાં રહેતા અને 12,000નો પગાર ધરાવતા જીતીશ મકવાણાને આવકવેરા વિભાગે કરોડો રૂપિયાની નોટિસ ફટકારતા પગ તળેથી જમીન ખસી ગઈ હતી. અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરતા જીતીશ મકવાણા 4 દિવસથી સંલગ્ન ઓફિસમાં ધક્કા ખાઈ રહ્યા છે. યુવકની રૂબરૂ મુલાકાત બાદ પણ આવકવેરા વિભાગે ટેક્સ ભરવા માટે જણાવ્યું હતું. 36 કરોડનો ટેક્સ બાકી હોય તેવી નોટિસ મળતા પરિવાર ઉપર આપ ફાટ્યું છે. આ મામલે પરિવારજનોએ ઈડર પોલીસ મથક સહિત સ્થાનિકોને જાણ કરતા તેઓ પણ કામે લાગ્યા છે. જોકે કોઈ પણ જગ્યાએથી હજુ સુધી કોઈ પણ પ્રકારની રાહત ન મળતા આખરે પરિવાર ચિંતામાં મુકાયો છે. ભાવનગરના રૂવાપરી રોડ પર બબાલ બાદ પોલીસના ધાડે ધાડા જોવા મળ્યા છે. 2 દિવસ પહેલા થયેલી મારામારીમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. એકનું મોત નીપજતા રૂવાપરી મહાકાળી વસાહતમાં ફરી બબાલ થઈ હતી. તો મૃતકના પરિવારજનોએ આરોપીઓના આશરે 3 જેટલા મકાનો અને એક રિક્ષામાં આગ લગાવી તોડફોડ કરી હતી. આરોપીઓના ઘરમાં જ્વલનશીલ પ્રવાહી ઘા કરી પથ્થરમારો કરી આગ લગાવી દીધી હતી. તો ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. બનાવની જાણ થતાં પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. તો આરોપીઓના ઘરે કોઈ હાજર ન હોય અને આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. તો પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનોએ આરોપીઓના ઘરમાં જ્વલનશીલ પ્રવાહી ફેંકી પથ્થરમારો કરી આગ લગાવી હતી. ફરિયાદી પક્ષવાળા જે ઈસમો જે છે તે એકસમ થઈ અને આ જે આરોપી જે હતા તેને આપણે જેલ હવાલે કરેલ હોય, અહીંયા કોઈ હતું નહીં, તેનો લાભ લઈ અને તેના મકાનને આગજની કરેલી છે. પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી અને ફાયર બ્રિગેડની ટીમ બી આવી ગયેલી છે અને FSLની ટીમ આવી
અને આનું કયા જ્વલનશીલ પદાર્થથી આ સળગાવવામાં આવેલું છે તેનું પૃથ્થકરણ હાલમાં ચાલુ છે. વડોદરામાં વીજ થાંભલા પર આગ લાગવાની ઘટના બની છે. ધડાકા સાથે આગના તણખા ઝર્યા હતા. મોટી ચેપાડમાં વીજ થાંભલા પર આગ લાગવાની ઘટના બની હતી તો વાયરોમાં ફટાકડા ફૂટતા હોય તેમ સળગતા લોકો ફફડ્યા હતા અને સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી તો ફાયર તેમજ વીજ કંપનીના કર્મચારીઓએ સ્થિતિ સંભાળી હતી. તો વીજના થાંભલામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી અને તણખા ઝરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. તો વીજ થાંભલા પર આગ લાગવાની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ કંપનીના જે કર્મચારીઓ હતા તે ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને તેમના દ્વારા કંટ્રોલ મેળવવામાં આવ્યો હતો. થાઇલેન્ડ અને મ્યાનમારમાં આવેલ વિનાશક ભૂકંપ બાદના દ્રશ્યોએ વિશ્વભરને ચોંકાવી દીધું છે. આ ભૂકંપની અસર મોરબી સિરામિક ઉદ્યોગ પર પણ પડી રહી છે. આ બંને દેશોમાં મોરબી સિરામિક ઉદ્યોગ દર મહિને 25 થી 30 કરોડ રૂપિયાનો વેપાર કરતો હતો, પરંતુ કુદરતી આફતને પગલે આ વેપાર ઠપ થઈ ચૂક્યો છે. ત્યારે સિરામિક પ્રોડક્ટની માંગ વધશે, પરંતુ તકનો લાભ લઈ વધુ કમાઈ લેવાને બદલે સિરામિક ઉદ્યોગ મદદરૂપ થવા વિચારણા કરી રહ્યો છે. બંને દેશોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે માટે સિરામિક ઉદ્યોગકારો ચર્ચા વિચારણા કરીને આગામી સમયમાં જાહેરાત કરશે. મોરબીથી અમારું એસોસિએશન એસ્ટિમેટ છે દર મહિને 30 કરોડ જેવું થાઇલેન્ડની અંદર એક્સપોર્ટ થાય છે, જે અમને એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં હમણાં થોડો ટાઈમ ઊભું રહેશે અને ભવિષ્યમાં એમાં સારા સ્કોપ મળી રહેશે એવું લાગે છે અમને. મોરબી પણ કાયમ માટે હંમેશા કુદરતી આફતમાં ખૂબ જ મદદ કરતું આવ્યું છે. ત્યારે થાઇલેન્ડ અને ભાઈ આ દેશની અંદર કુદરતી આફતને પૂરેપૂરો સપોર્ટ કરવા માટે મોરબીનો સિરામિક ઉદ્યોગ અને બીજી પણ ઇન્ડસ્ટ્રી ખૂબ જ તૈયાર થઈ રહી છે. ભાવનગરનો અલંગ શિપ ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગ્યું છે. છેલ્લા એક વર્ષમાં માત્ર 113 જહાજો આવ્યા, જે 11 વર્ષમાં સૌથી ઓછું છે. જો કે એક સમયે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં 400 થી 500 જહાજો વર્ષ દરમિયાન આવતા હતા, એટલે આ એક મોટો ઘટાડો કહી શકાય. આ મંદીનો માહોલ લાંબા સમયથી છે, જેથી શિપ બ્રેકરોની ચિંતા પણ વધી છે. સ્થાનિક પરિબળો, બજારની સ્થિતિ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે છેલ્લા એક વર્ષમાં અલંગની માઠી દશા બેઠી છે. જો કેન્દ્ર સરકાર દ્વારા અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગને BISની મંજૂરી આપવામાં આવે તો હજુ અલંગમાં શિપ બ્રેકરો ટકી શકે તેવી શક્યતાઓ રહેલી છે. તેથી ક્યાંક આશાની કિરણ પણ દેખાઈ રહી છે. कोविड के बाद से जब लॉकडाउन खुला तो बिजनेस ट्रैफिक काफ़ी हो गया वर्ल्ड मार्केट में, तो कार्गो ज़्यादा हो गया है और शिप की अवेलेबिलिटी कम हो गई, उनकी इनकम बढ़ गई है शिप ओनर्स की, और कंटेनर का भाड़ा बढ़ गया है. उस वजह से कमाई होने से स्क्रैप में शिप कम आ रहे हैं. जो पहले करीब 300, 350 से लेकर 400 शिप तक भी आते थे ईयरली अलंग में स्क्रैप के लिए, अब वो करीब 100-125 शिप रह गया है.